હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. સાંજ પડી છે. સાંજે અમે જઈએ છીએ, થોડુંક ઘરનું કરિયાણું લાવવાનું છે, એટલા માટે અમે ડીમાર્ટમાં જઈએ છીએ. એના પહેલાં અમે જવાના છીએ ઝુડિયોમાં. ત્યાં કપડાં પણ લેવા છે, તો જોઈએ કેવા કપડાં છે એ પ્રમાણે લઈશું. અને એની આગળ જ ડીમાર્ટ છે, ત્યાં પણ જવાના છીએ. નરોડા સાઈડ અમે જઈએ છીએ. ઝુડિયોમાં અમે પહોંચી ગયા છીએ અને અહીંયા હું નાના છોકરાઓના કપડાં જોતી હતી. બહુ જ ક્યુટ કપડાં છે. સરસ હતા કપડાં. હાવ ઢીલી થઈ ગઈ. ઝુડિયોમાંથી જે લેવાનું હતું એ લઈને હવે અમે આવ્યા છીએ ડીમાર્ટમાં ઘરનો થોડોક સામાન લેવાનો છે, એ લઈ લઈશું. અહીંયા ઘરને સજાવવા માટેનું સામાન હતું, શુભ અને એ બધું મંદિરનું ને ઘરે દરવાજા પર તોરણ લટકણિયા લગાવવાવાળું, એ પણ બહુ સરસ હતું. એ પીળું લાગે બધું. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા લાઇટિંગ બહુ જ સરસ દેખાય છે. ઘરે જતા રસ્તામાં મંદિર આવે છે, તો શ્રાવણ મહિનો પણ ચાલુ છે, તો વિચાર્યું કે મંદિરે પણ દર્શન કરતા જઈએ. તો અહીંયા અમે મંદિરે પણ આવ્યા છીએ. આ મંદિર અમારે ઘરથી નજીક જ છીએ, એટલે દર્શન કરી થોડીક વાર બેસીને પછી અમે જઈશું ઘરે. બપોરે 11 વાગે જેવો બહુ જ વરસાદ આવ્યો હતો. પહેલાં તો વાદળ એકદમ કાળા થઈ ગયા હતા અને પછી એકદમ ધોધમાર વરસાદ પડ્યો હતો. બધી જગ્યાએ પાણી થઈ ગયું હતું. અને અહીંયા હું જમવાનું બનાવું છું, ગુવાર બટેકાનું શાક અને રોટલી ભાત થઈ ગયા છે અને રોટલી બનાવું છું ને શાક મૂક્યું છે વઘારીને, એ પણ થવા જ આવ્યું હશે. અને અહીંયા હું બનાવું છું ચૂરમું. સવારે ભાખરી હતી, એને ગરમ કરીને ગોળ અને ઘી નાખીને અહીંયા ચૂરમું બનાવું છું. બહુ જ ટેસ્ટી બને છે. અહીંયા અમે જે કરિયાણું લાવ્યા હતા એ હું બતાવું છું. શેજવાન ચટણી છે. આ ચટણી બહુ જ ટેસ્ટી હોય છે
અહીંયા બદામ લીધી છે અને આ કેચઅપ છે, કિસાન કેચઅપ. અને આ મસૂરની દાળ છે. અને આ છે ઘી લેવાનું જ હતું, ખલાસ થઈ ગયું હતું એટલા માટે. અને આ પોપકોર્ન છે. અને આ છે તલ, મુખવાસ માટે શેકેલા તલ છે, મુખવાસ બનાવવા માટે લીધા હતા. અને આ સૂજી, અને આ છે સોયાવડી છે. આ મોટી સોયાવડી છે અને આ નાની આવે છે એ સોયાવડી છે. અને આ છે વાસણ ધોવાનો સાબુ. પહેલાં થોડાક પડેલા છે એટલે મેં એક જ સાબુ લીધો હતો. અને આ છે મંચાઉ સૂપ છે, ક્યારેક શરદી થઈ હોય તો સૂપ પીવા માટે, એટલા માટે આ સૂપ લીધો છે. અને આ કપડાં ધોવાના સાબુ છે, 3 લીધા છે, બીજા પડેલા છે એટલે 3 જ લીધા મેં વ્હીલ સાબુ. અને આ વરિયાળી છે મુખવાસ બનાવવા માટે, તલ અને વરિયાળીનું મુખવાસ મિક્સ કરીને. અને આ નંબર 1 સાબુ નહાવાના. આ થેલી, એક થેલીમાં જે સામાન હતો એ મેં બધો કાઢી લીધો છે. અને હવે બીજી થેલીમાં જે છે એ આ સેવ છે ખીર બનાવવા માટે, અને શીરો પણ બની શકે છે, આનો શીરો પણ હું બનાવું છું. અને આ બેસન, આ છે તુવેરની દાળ છે. આ મગની દાળ છે. અને આ તેલ પણ લીધું હતું. અને બીજા મમરા પણ હતા, અને મમરા અને પૌવા. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને ઉપવાસ રાખ્યો હતો, એટલા માટે મેં બપોરે બટેકાની સૂકી ભાજી બનાવી છે અને સફરજન પણ છે અહીંયા. અને બપોરે ફરાળ કરીશું અને રાત્રે જમવાનું બનાવીશ. સાંજના 5 વાગ્યા છે અને હું અહીંયા કંટોળાનું શાક બનાવવાનું છે, તો એટલા માટે ધોઈને અહીં કંટોળા કાપું છું. અહીંયા પંખા નીચે આવીને બેઠી છું. આજે બહુ જ ગરમી છે, તડકો પણ બહુ જ પડે છે, બહાર તડકો દેખાય છે. તો અહીંયા મેં કંટોળા કાપી લીધા છે, બધા જ આ સાઈઝમાં. કંટોળાની મેં છાલ નથી ઉતારી, ખાલી જે જ્યાં કચરા જેવું હોય એ જ કાપેલું છે. અને જે પાકેલા બીજ હોય એ કાઢી લીધા છે. અને અહીંયા મારે બનાવવા હતા ભજીયા, તો અહીંયા મેં મરચાં લીધા છે અને 2 ડુંગળી લીધી છે. મરચાંના અને ડુંગળીના આજે હું ભજીયા બનાવવાની છું, કેમ કે આજે ઉપવાસ છે એટલા માટે ભજીયા બનાવું છું. અને અહીંયા મેં મરચાં અને ડુંગળી કાપી લીધા છે. મરચાંની લાંબી લાંબી 4 ચીરો કરેલી છે અને ડુંગળી પણ આ સાઈઝમાં કાપી લીધી છે. તો અહીંયા ડુંગળી, મરચાં અને કંટોળા બધા મેં સમારી લીધા છે. અને અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, એને પણ હું પલાળીને રાખી દઈશ. અને પછી અહીંયા મેં રોટલીનો લોટ પણ બાંધી લીધો હતો. બધું ફટાફટ કરવું પડે છે, ઉપવાસ હોય એટલા માટે થોડું વહેલા જમવાનું બનાવવું પડે છે. તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. પહેલાં હું કંટોળાનું શાક વઘારી લઈશ, એ થઈ જાય પછી રોટલી બનાવીશ. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં મેં રાઈ એડ કરી દીધી છે, હિંગ પણ એડ કરીશ, અને કંટોળા એડ કરી દીધા છે. પછી બધા મસાલા એડ કરી દઈશ અને ફેરવીને
પાણી નહીં એડ કરું, ખાલી ફેરવીને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશ અને ઢાંકણા ઉપર પાણી એડ કરીશ એટલે ચડી જશે. શાક મેં વઘારી નાખ્યું છે અને હવે તાવડી પણ અહીંયા મૂકી દીધી છે. રોટલી હું બનાવું છું. રોટલી બની ગઈ છે અને હવે શાક તો થાય છે. હમણાં થોડુંક કાચું છે, થોડીક વારમાં થઈ જશે. હવે ભજીયાની પણ તૈયારી કરી લઈએ. આમાં બધો મસાલો એડ કરી દઉં. ભજીયા તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પહેલાં હું મરચાંના ભજીયા બનાવીશ. આ જે બેસન છે એમાં બધો મસાલો પણ એડ કરી દીધો છે. ખારો નાખવાનો રહી ગયો હતો તો હવે હું થોડોક ખારો નાખું છું અને પછી મિક્સ કરી દઈશ. મરચાંના ભજીયા બની ગયા છે અને હવે લાસ્ટમાં બનાવું છું ડુંગળીના ભજીયા. એ પણ જલ્દી જલ્દી બની જશે.
અહીંયા જે ભજીયું મૂક્યું છે અગ્નિ દેવતા માટે પણ પહેલાં મૂકવું જોઈએ, એટલા માટે મેં અહીંયા ગેસ પર મૂક્યું છે. આ મારો બ્લોગ છે એ 2-3 દિવસનો છે અને અમે અહીંયા જમવા પણ બેસી ગયા છીએ. કંટોલાનું શાક, રોટલી, ભજીયા અને કાકડી કાપેલી છે, છાશ પણ લીધી છે અને દહીં પણ લીધું છે. દહીંમાં લાલ મરચું અને મીઠું નાખેલું છે. આ બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.